ધંધો કેમ ચાલે છે? સારું. ના ના, કપડાનો ધંધો મુંબઈમાં અત્યારે છે ને બરફથી ઠંડો ચાલે છે. થાકી ગયા. એક તો મેં હોલસેલ વાળા રિટેલ નું કરવું પડે છે, ચાલતો જ નથી ધંધો. કેટલું કામકાજ થઈ ગયું. એક તો આ ઓનલાઈન વાળાએ હેરાન કરી નાખ્યું. ઓનલાઈનમાં એક તો લોચા, પેલા તો પેક કરો, પછી રિવ્યુ ખરાબ આવે તો વાપસ આવે માલ, એ બધું એટલી મગજમારી ચાલે રહી ને અત્યારે તો થાકી ગયા છે આ બધી વસ્તુથી. તો અમે ગામડે ભેગા ન કરી દે તો સારું આ લોકો. અરે મેડમ એમ જ છે. અરે થઈ જશે. તમે જો એમે પતલા થઈ ગયા લાગો. અરે લઈ લો, સરસ લાગશે. એક થી ભલે બે લો ને, સરસ છે. આ માલ બીજી વાર મળશે નહીં તમને, હું કહું છું ને. લઈ લેવાનું. એક તો લેતા કઈ છે ને, ખાલી ખોલાવીને જાય છે. યા તો સેટ માટે 2 કટિંગ ચા લે આવતો. હાલો ચા અહીંયા સારી મળે છે. ધંધા તો ચલો ઉતાર ચડાવ આવે, પણ આપણો ધંધો કહેવાય. નોકરી વોકરી આપણે સદે નહીં. અને આપણે ક્યાં એટલા ભણેલા, નોકરી થાય ભાઈ એટલું ફાવે નહીં. આપણે ધંધામાં લાખ મળે, નોકરીમાં 1000 મળે. સરસ. આવજો પછી.